મારું નામ હેમલ જાડાવાલા છે. અત્યારે હું એનકે પ્રોટીન્સની એક કંપની છે એનકે રોડવેઝ, એમાં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે જોબ કરું છું. આપ આ કંપની સાથે ક્યારે જોડાયા હતા? હું આ કંપની સાથે 2010થી જોડાયેલો છું. 2010માં સ્ટાર્ટમાં જ્યારે મેં નિલેશ સરે મને જોબ આપી એ વખતે હું સ્ટાર્ટમાં એકાઉન્ટમાં હતો. પછી ધીમે ધીમે મારે ડિપાર્ટમેન્ટ ચેન્જ થતા ગયા. એચઆરમાં ગયો, એકાઉન્ટ્સમાં ગયો, પછી એક ટ્રાન્સપોર્ટનું ચાલુ કર્યું અને ટ્રાન્સપોર્ટમાંથી ધીમે ધીમે અત્યારે હું છેલ્લે ટ્રાન્સપોર્ટ મેનેજરની પોસ્ટ ઉપર છું. પહેલી વખત નિલેશ સરને તમે ક્યારે મળ્યા? જૂન 2010. પહેલી મુલાકાત તમને યાદ છે? પહેલી મુલાકાત મને યાદ છે. હું જોબ માટે ગયો ત્યારે મારો ઇન્ટરવ્યૂ એમણે જ લીધો હતો અને એ વખતે મને એમણે એવું કીધું હતું કે ભાઈ અમદાવાદ ઓફિસ નહીં પણ કે તમને થોડ પ્લાન્ટ ઉપર ટ્રાન્સપોર્ટ ડિવિઝનમાં હું અત્યારે જોબ ઉપર રાખું છું. અને મારા માટે આ ફિલ્ડ નવું હતું એટલે મેં એમને કીધું કે કદાચ મને કામ કરવામાં થોડોક ટાઈમ લાગે તો મને કંઈ વાંધો નહીં, જેમ કરતો જાય જ્યાં તકલીફ પડે ત્યાં મને પૂછ, હું તને બધું સમજાઈશ. બધો સ્ટાફ કોઓપરેટિવ છે, કોઈ કોઓપરેટ ના કરે તો મને જાણ કરજે. અને એ રીતે એમણે 2010થી 2020 સુધી બહુ જ સારો સપોર્ટ આપ્યો છે. દરેક જગ્યાએ એમણે મને જ્યાં જરૂર પડી હેલ્પ કરી છે અને સ્ટાફને એ ફેમિલી મેમ્બર તરીકે જ જોતા હતા. તમે વાત કરી કે તમારો ઇન્ટરવ્યુ જ નિલેશ સરે લીધો, તો કેવું હોય કે કોઈ કંપનીના બોસ જ્યારે ઇન્ટરવ્યુ લેતા હોય ત્યારે એક મનમાં એવી છાપ હોય કે બોસ એટલે આવો વ્યક્તિ હોય, આવું જ એમની ધારણા હોય, એમનો એક રૂતબો અલગ હોય. તો નિલેશ સરમાં તમને એવું અલગ શું દેખાયું? નિલેશ સરમાં મને એવું અલગ લાગ્યું હતું કે એમણે બોસ તરીકે નથી જોયું પણ એક નોર્મલ વ્યક્તિ તરીકે જ એમણે મારો ઇન્ટરવ્યુ લીધો છે. સર સાથેનો આપનો યાદગાર અનુભવ જણાવો. સર સાથેનો મારો યાદગાર અનુભવ, જે દિવસે મને ટ્રાન્સપોર્ટનું કામ સોંપ્યું એ દિવસે સરે મને કીધું કે ભાઈ કાલથી તારે ટ્રાન્સપોર્ટ ડિવિઝનમાં એચઓડી તરીકે સંભાળવાનું છે. એ વખતે મેં સરને એક જ વસ્તુ કીધી હતી કે સર ટોપ લેવલનું મારા માટે અત્યારે કઠિન છે, મેં કોઈ દિવસ ટોપ મેનેજમેન્ટમાં કામ કરેલું નથી એટલે મને એ કામ કરતાં ગભરામણ થાય છે. મારાથી કંઈ ભૂલ થઈ જાય, મને ના આવડે કે એના હિસાબે તમને કોઈ લોસ જાય. સરે ચોખ્ખું કહી દીધું કે જે બી તકલીફ પડે હું બેઠો છું, ગમે ત્યારે મને પૂછજે, કોઈ ટેન્શન લીધા વિના કાલથી કામ ચાલુ કરી દે. નિલેશ સર સામેવાળા વ્યક્તિની શક્તિ પારખતા હોય એવો કોઈ પ્રસંગ ખરી? નિલેશ સરે જ સામેવાળી વ્યક્તિને પારખવાની એમનામાં બહુ અદ્ભુત શક્તિ હતી કે મેં જે દિવસે ટ્રાન્સપોર્ટમાં એચઓડી તરીકે મને કામ સોંપ્યું એ દિવસે હું થોડો ઢીલો પડતો હતો પણ એમણે મને ટોટલી ગાઈડન્સ આપ્યું કે હું શીખવાડીશ, હું કહું એમ કર, કંઈ બી તકલીફ પડે તો મને કર. ટોટલી પીઠબળ એમણે આપ્યું હતું. નિરાશ નહીં થવાનું, દરેક વસ્તુ ધગસથી કરવાની. ના સમજ પડે, ના ખબર પડે તો 5 મિનિટ બેસી શાંતિથી વિચારવાનું કે હું આ વસ્તુ કરીશ તો સારી છે, સારું થશે. સારો ખરાબ બંને પાસાનો વિચાર કરો, પછી એની માંથી તમને જે સારું લાગે એમાં આગળ વધો. બોસ તરીકે નિલેશ સર કેવા? બોસ તરીકે એકદમ પરફેક્ટ. એમના જેવા બોસ હજી સુધી અમે કોઈ જગ્યાએ જોયા નથી. તમે આની પેલા બીજી પણ કંપનીમાં કામ કર્યું હશે, બીજા કોઈ વ્યક્તિ અને આ વ્યક્તિમાં અલગ શું હતું કે જે તમને હજુ પણ જીવન માટે આમ એવું થાય છે કે નહીં આ વસ્તુ બહુ અલગ હતી વ્યક્તિ તરીકે? નિલેશ સર તમારા કામમાં સહેજ કદાચ પ્લસ માઇનસ સહેજ બી ભૂલ થાય તો કોઈ દિવસ ગુસ્સો નહોતા કરતા. શાંતિથી વિચારે, શાંતિથી કે અને શાંતિથી જ આપણને સમજાવે કે ભાઈ આવી રીતે નહીં કરવા. આ એક વખત મારી સાથે મારા કલીગ હતા જે અત્યારે ગુજરી ગયા છે, શૈલેષભાઈ પટેલ કરીને, એ મારી સાથે જ બીજું ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા અને સાથે રોડવેઝ વર્કશોપ સંભાળતા હતા. વર્કશોપમાં એક ગાડી શૈલેષભાઈએ રિપેરિંગમાં બહાર કોઈક જગ્યાએ આપી હતી. ગાડી લાંબા સમય સુધી રિપેર થઈ નહીં કે કરાઈ ના શક્યા, જે બી ઇસ્યુ હોય, પણ એના માટે નિલેશ સરને બહુ મોડી ખબર પડી. પણ એ જ ડિપાર્ટમેન્ટ મારા અંડરમાં બી આવતું હોય અને મેં એમને જાણ નહોતી કરી કે સાહેબ આ ગાડી લાંબા સમય સુધી પડી રહી છે, તો એ વખતે એમને કોઈક ત્રીજી વ્યક્તિએ જાણ કરી અને એ વખતે થોડાક અમારા ઉપર ગુસ્સે થયા હતા. થોડોક ગુસ્સો કર્યો પણ એટલો બધો ગુસ્સો નહોતો કર્યો. પછી નોર્મલ લઈ લીધું અને એ વખતે કીધું કે આવી ભૂલ ફરી કોઈ દિવસ થાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. ક્યાંય અટકો, કંઈ બી તકલીફ હોય તો અમને જાણ કરો, બહારવાળી વ્યક્તિ અમને જાણ ના કરી જાય એનું ખાસ ધ્યાન રાખજો. નિલેશ સર જ્યારે બી લગભગ દર ગુરુવારે અને દર રવિવારે, ગુરુવાર અને રવિવારે એમના મોટા ભાગે ફિક્સ હતા. 2 દિવસ પ્લાન્ટમાં આવે,
ફાર્મ હાઉસ ઉપર કામ ચાલતું હતું ત્યાં ફાર્મ હાઉસ ઉપર આવે, ફાર્મ હાઉસ રાઉન્ડ મારીને અમારા ત્યાં રોડવેઝમાં આવે, રોડવેઝમાં બી કમ્પ્લીટ રાઉન્ડ મારવાનો. ઓફિસમાં આવવું કે ના આવવું એ સેકન્ડરી વસ્તુ છે. હા, મહિને એક વખત તો એ જરૂર ઓફિસમાં આવે, પણ આખું ડિવિઝનમાં આખા યુનિટમાં રાઉન્ડ મારે, અમને બોલાવે, પૂછે કોઈને કંઈ તકલીફ, ચોખ્ખાઈ, કોઈ બી જગ્યાએ કંઈ કામ હોય, કંઈ અટકતું હોય, એ બધી વસ્તુની ડીપમાં જાણકારી રાખતા હતા. તમે ચોખ્ખાઈની વાત કરી. ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે કે તેલનો કોઈ પ્લાન્ટ હોય તો આટલો ચોખ્ખો ન હોય. એની માટે સર કેવી કેવી કાળજીઓ લેતા? અમને કોઈ એવો પ્રસંગ હોય? એ રિફાઇનરીમાં થતું હોય ને એટલે એનો અંદાજો અમને બહુ ના હોય. હા, પણ સરની એક વસ્તુ હતી કે મારી દરેક ગાડીઓ ઉપર, કંપનીની દરેક ગાડીઓ એકદમ ચોખ્ખી, ક્લીન જોઈએ, કલર બી ચોખ્ખો જોઈએ, બ્રાન્ડ નેમ દેખાવું જોઈએ, અને દરેક જગ્યાએ આપણી ગાડીઓ ફરતી હોય તો બહારથી બી ગંદી ના હોવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું. સર, એવી કઈ ધગસથી કામ કરતા હતા કે એમને એ હાઇટ સુધી પહોંચવું હતું? એવું કયું વિઝન હતું? સર, ટેકનોલોજી બાબતમાં પૂરેપૂરા જાણકાર હતા. જે નવી ટેકનોલોજી આવવાની હોય, કોઈ બી પ્લાન્ટ નવો બનવાનો હોય, કોઈ બી મશીનરી નવી બનવાની હોય, એની વિશે એ ડીપમાં જોઈ, તપાસી, ચેક કરી અને સૌથી પહેલા બને ત્યાં સુધી આપણા ત્યાં એ વસ્તુ આવે અને આપણે ત્યાં કામમાં આવે, એવી રીતે સરનું માઇક્રો પ્લાનિંગ હતું. નિલેશ સર એવરી ડે સવારે 10 થી 10:30 ફોન કરી અમને એક પ્લાનિંગ આપી દે કે મારે અહીંથી આટલું દિવેલ ભરવાનું છે અને કંડલાથી મારે આટલું સનફ્લાવર છે, પામોલિન છે કે કોઈ બી જે બી કોમોડિટી કંડલાથી ભરવાની હોય, બસ સવારમાં એક વખત આ ફોન કરીને અમને મેસેજ આપી દે. બાકીનું આખો દિવસ પ્લાનિંગ અમારે જોઈ લેવાનું. અમને લાગે કે ભાઈ અમને કોક જગ્યાએ 100-200 ટન ઓછું પડે છે, ત્યારે જ અમારે સરને પૂછવાનું કે સર આમાં શું કરું? સર કે ચાલશે તો અમે એની મેં અમારી રીતે મેનેજ કરી લઈએ, જરૂર પડે તો સરને જ પૂછવાનું. સર દરેક જગ્યાએ પૂરેપૂરો સપોર્ટ આપે. સવારે 10:30 જેમ ફોન આવે એવી રીતે સાંજે 6 થી 7ની વચ્ચે એક ફોન આવી જાય, પૂછે આજના દિવસની ગતિવિધિ કેવી છે, ભરવાનું હતું કેટલું ભરાયું, કંડલાથી કેટલું ભરાયું, કડીથી કેટલું ભરાયું. એ સિવાય વોશનું બી આજુબાજુના લોકલ ગામડાઓનું જે બી પ્લાનિંગ હોય એ બી ખાલી અમને જાણ ખાતર પૂછી લે કે કેટલું ભરાયું ને કેટલું બાકી છે. એટલે ખાસ જે વાત છે આ મુખ્ય કે ટ્રાન્સપોર્ટેશન એ બહુ સંઘર્ષમય આખી જોબ છે, કારણ કે એમાં તમારે બધાને મેનેજ કરવાના છે, સાચવવાના છે, ડ્રાઈવરથી લઈ બધું જ મેનેજ કરવાનું. તમે જે ખાસ વાત કરી કેટલું ભરાયું આ તે, તો એ ઓલવેઝ તમારે મને લાગે છે કે એ માથાકૂટ રેપી હશે કરે યાર આટલું ભરી દો આટલું. એટલે આ જે આખો એક સંઘર્ષમય છે. નિલેશ સર કહેતા હતા કે ટ્રાન્સપોર્ટેશનનો ધંધો એટલે માથાના દુખાવાનો ધંધો છે. ડ્રાઈવરો સાથે કામ કરવું એ બહુ જ માથાનો દુખાવો છે. અને અમારે 120 ગાડીઓ છે, બધી ગાડીમાં એવરેજ 2 ડ્રાઈવર ગણો તો 240 ડ્રાઈવરો સાથે કામ કરવાનું. અને આ વસ્તુ અમારા સુધી જ અમારે મેનેજ કરવાની. આ વસ્તુ અમારે કોઈ દિવસ મેનેજમેન્ટ સામે લઈ જવાની હોય નહીં. અમારે તો બોસના જે ઓર્ડર આવે એ જ ફોલોઅપ કરીને એમને જેટલું બી પ્લાનિંગ અમને આપે અમારે કમ્પ્લીટ પૂરું જ, મોટા ભાગના અમે અમારા ટાસ્ક પૂરા જ કરી દઈએ. પણ જ્યાં તકલીફ પડે ત્યાં જ સરની પાસે અમે જઈએ કે સર અહીંયા તકલીફ છે, અને એનું બી સર સરસ સોલ્યુશન આપે. કોઈ દિવસ કોઈનું કામ ના અટકે. 2010 થી આ કંપની સાથે તમે જોડાયેલા છો, તો કંપનીનો એક સમય એવો પણ હતો કે જે ભારે કહેવાય કે ઉપર નીચે જે થતું હોય એમાં તમે કંપની સાથે જોડાયેલા હતા ત્યારે પણ. તો એવા સંઘર્ષમય, કારણ કે પ્લાન્ટ છે અહીંયા, તો એટલે એવો કોઈ સંઘર્ષ કરવો પડ્યો હોય, ખાસ કરીને કોઈ એક્સિડન્ટ થયું હોય અને એમાં નિલેશ સરે પોતાની સૂઝબૂછથી કોઈ વસ્તુને. કોરોના કાળ વખતે 2019માં જ્યારે કોરોના ચાલુ થયો, 2020માં લોકડાઉન આવ્યું, એ વખતે કોઈ બી ડ્રાઈવરો ગાડી ઉપર ટ્રાન્સપોર્ટેશનની પરમિશન ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે, ગવર્મેન્ટે બધાએ આપી હતી. અને આપણી કંપની આવશ્યક ચીજ વસ્તુમાં આવે એટલે આપણને ટોટલી પરમિશન હતી કે ભાઈ તમારું ટ્રાન્સપોર્ટેશન થશે, બરાબર. એ વખતે ઘણી વખત ઘણો સ્ટાફ છે, ઘણા ડ્રાઈવરો છે, એ બધા આવવાની ના પડતા હતા કે ના કોરોના ચાલે છે, લોકડાઉન છે, અમને આમ થાય તેમ થાય, અમે નહીં આવીએ. તો એ વખતે નિલેશ સરે બધી જ ફેસિલિટી આપી. બાર રેસ્ટોરન્ટ, ઢાબા બંધ હતા, ચાની કીટલીઓ બંધ હતી. નિલેશ સરે અહીંયા આગળ 24 કલાક
બધાને જમવાનું ડ્રાઈવરોને મળી રહે એની વ્યવસ્થા કરી, નાસ્તાના પેકેટ લઈને ડ્રાઈવરો માટે આપ્યા કે એ લોકોને રસ્તામાં ખાવાનું ઢાબા બંધ છે તો ખાવાની તકલીફ ના પડે તો બધાને નાસ્તાના પેકેટો આપો, અને સ્પેશિયલ ફૂડ એલાઉન્સ એક્સ્ટ્રા આપીને બી બધાને એ વખતે, અને નિલેશ સરની એક જ અવાજ ઉપર બધા ડ્રાઈવરો કંડક્ટરો બધા હાજર થઈ ગયા. જરૂરિયાતનો સ્ટાફ જે લોકોને એમણે કીધું હતું કે ભાઈ આટલા વર્ક ફ્રોમ હોમ અને આટલા ઓફિસમાં આવીને કામ કરે, એ પ્રમાણે બધા હાજર થઈ ગયા. કોઈએ કોઈ દિવસ એ બાબતમાં આનાકાની કરી જ નથી. પણ એમને જે કોરોનાનો લોકોનો ડર હતો એ ડર બધાનો મટાડી દીધો હતો. ટોટલી બધું જ સેનિટાઈઝ કરાઈ, ઓફિસ બી સેનિટાઈઝ રેગ્યુલર કરવાની, સેનિટાઈઝરનો યુઝ કરવાનો, એ પ્રમાણે બી ટોટલી સ્ટાફને એમણે પૂરેપૂરો સપોર્ટ કર્યો છે કે ભાઈ આમાં કોઈ કચાશ નહીં, હેલ્થ પહેલી. નિલેશ સરનું અમારી સાથે એક એવું બોન્ડિંગ હતું કે દર ગુરુવારે અને રવિવારે હું અહીં બેઠો હોઉં તો મને મળીને જ જવાનું, અને અમારે વહેલું થાય કે મોડું થાય નિલેશ સરને મળ્યા વિના અમે કોઈ દિવસ ગુરુવાર ને રવિવાર ગયા નથી. કોક દિવસ અમારે વધારે રજાની જરૂર પડે, વહેલા જવું હોય તો એના માટે બી અમને કોઈ દિવસ નિલેશ સરે ના પાડી નથી. નિલેશ સર દરેક એમ્પ્લોયીને એક ફેમિલી મેમ્બર તરીકે જ જોતા હતા. કદાચ તમારો કોઈ પર્સનલ ઇસ્યુ હોય અને તમે એમને જાણ કરો તો એમાં બી ટોટલી તમને હેલ્પ કરતા હતા. બહુ નોબલ માણસ હતા. એનું કારણ શું? ગુરુવારે ને રવિવારે મળીને મને જવાનું કારણ શું? એ દર ગુરુવારે અને રવિવારે આવે ને ત્યારે અમારે ખાસ આખા અઠવાડિયાનું મેક્સિમમ પ્લાનિંગ એ 2 દિવસમાં જ અમારી સાથે થઈ જાય. સરના જીવનમાંથી આપ શું શીખ્યા? સરના જીવનમાંથી એક વસ્તુ ખરેખર શીખવા જેવી છે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય, ગમે તેવો સંઘર્ષ હોય, મન શાંત રાખી વિચાર કરો, ઊંડો શ્વાસ લો અને પછી એની ઉપર ડિસિઝન લો. તમે કોઈ દિવસ ફેલ નહીં થાવ. 2017નો એક પ્રસંગ છે જે મને હજી બી યાદ છે અને જિંદગીભર યાદ રહેશે કે અમારે જેમ રેગ્યુલર મિટિંગ થતી હતી એ રીતે મિટિંગ એક દિવસ ચાલુ જ હતી, પણ એ દિવસે હું થોડોક માનસિક વિચારોમાં હતો અને કામમાં મારું એ દિવસે થોડુંક ધ્યાન ઓછું હતું. સર મારા ચહેરાના ભાવભાવ જોઈ ગયા. સરને મારા મોઢાના એટલે ચહેરાના હાવભાવ ઉપરથી ખ્યાલ આવી ગયો કે કંઈક તકલીફ છે. મિટિંગ પતી ગઈ, મને એમણે બેસાડ્યો, મને પૂછ્યું શું પ્રોબ્લેમ છે કંઈ, કે આજે ઢીલો દેખાય છે. એટલે મેં એમને રજૂઆત કરી કે સર આ કંપનીને લગતું કશું જ નથી, મારો પર્સનલી પ્રોબ્લેમ છે અને મારી પાસે ટાઈમ ઓછો છે. એટલે પછી મને એમણે ડિટેલમાં પૂછ્યું શું હતું, શું કારણ છે અને કેવી રીતે કરવું પડે. મેં એમને કીધું કે સર આ પ્રોબ્લેમ છે અને મને એનું નિરાકરણ ખબર નથી, પણ એમના મગજમાં શું હતું. કલાક પછી મને ફોન એમણે કરીને કીધું કે હેમલ તારું કામ પતી ગયું છે, ટેન્શન ના લઈશ, અને હજી બી આગળ કંઈ જરૂર પડે તો મને કહેજે, હું બેઠો છું. એટલે દરેક એમ્પ્લોયને એક ફેમિલી મેમ્બર તરીકે જ જોતા હતા અને એ લોકોના ચહેરા ઉપરથી જ એમનો ખ્યાલ આવી જતો હતો કે ભાઈ માણસને કંઈક પ્રોબ્લેમ છે. ચહેરા ઉપરથી એમને પરખી જવાની એક સારી એક આવડત હતી. એમણે જે મને આ હેલ્પ કરી એ એકચ્યુઅલી એમની ફરજમાં આવતી બી નથી, પણ જે બી કર્યું એક વડીલ તરીકે, મોટા ભાઈ તરીકે કર્યું. એ વખતે મને રિયલાઇઝ થયું કે બધા લીડર સરખા નથી હોતા. નિલેશ શર્મા કંઈક છે અને એમનામાં માણસ પારખવાની ખરેખર સારી શક્તિ છે. બાકી આ કામ એમની જગ્યાએ બીજું કોઈ હોત, બીજી કોઈક જગ્યાએ હું જોબ કરતો હોત તો કદાચ એમણે ના જ કર્યું હોત. નિલેશ સરે મને જે આ મદદ કરી છે એ આજ સુધી મેં પણ કોઈને જાણ નથી કરી અને નિલેશ સરે બી કોઈ દિવસ જાણ નથી થવા દીધી અને મને બી એવું ફીલ નથી થવા દીધું કે ભાઈ મેં તારી મદદ કરી છે. આ પ્રકારના ગુણ બહુ જ ઓછા લીડર્સમાં હોય છે અને નિલેશ સરનો આ ગુણ મને દિલથી ખૂબ ગમી ગયો છે. એટલે નિલેશ સરનું એક વાક્ય હતું કે એનકે મારો પરિવાર છે અને એ દિવસે એમણે સાબિત કરી બતાવ્યું કે એનકે મારો પરિવાર છે અને હું પણ એમનો પરિવાર છું.